નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં કોંગ્રેસ ફરી વખત સત્તારૂઢ થવા માટેના પ્રયત્નો કરી રહી છે, ત્યારે આવા સંજોગોની અંદર ગુજરાત કોંગ્રેસના બે યુવા નેતાઓની સતત અવગણના થતી હોવાનો ગણગણાટ જોવા મળી રહ્યો છે। આ બંને યુવા નેતાઓને, દલિત આગેવાનોને કશે ને કશે એવું પણ લાગી રહ્યું છે કે કોંગ્રેસમાં એમની અવગણના થઈ રહી છે અને કેન્દ્રમાંથી એમને ઉપર ન આવવા દેવા માટે, એમને કટ્ટુ સાઇઝ કરવા માટેની રણનીતિ નક્કી થઈ રહી છે અને એમની સતત અવગણના થતી હોવાથી તેઓ દુઃખી છે। આ વાતની વચ્ચે એક તરફ કોંગ્રેસને ગુજરાતમાં સત્તા જોઈએ છે, બીજી તરફ આ જે દલિત આગેવાનો છે, દલિત નેતાઓ છે, એમની અવગણના કરવામાં આવે છે। એક સમયે ખામ થિયરી ઉપર કામ કરતી કોંગ્રેસ, ખામ થિયરી એટલે કોળી, હરિજન, આદિવાસી અને મુસ્લિમ, આ ચાર વોટ બેંકને સાચવી અને આગળ વધતી સત્તારૂઢ થતી કોંગ્રેસ હવે પોતે જ આદિવાસી નેતાઓ અને દલિત નેતાઓને કટ્ટુ સાઇઝ કરવા માટે એના કેન્દ્રીય નેતાગીરીના જે આગેવાનો છે એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે। જોઈએ સમગ્ર વિગત શું છે। ગુજરાત કોંગ્રેસના બે દલિત નેતાઓ જિગ્નેશ મેવાણી અને નૌશાદ સોલંકી એ લોકો આજકાલ ખૂબ એક્ટિવ દેખાય છે। આમ તો તે બંને નેતાઓ સ્વભાવથી જ લડાયક અને સક્રિય છે। હમણાં જિગ્નેશ મેવાણીએ દલિત ખેડૂતોને વર્ષો જૂની તેમની છીનવાઈ ગયેલી જમીન પરત અપાવી અને આ મુદ્દે સફળતા મેળવી છે, તો બીજી બાજુ નૌશાદ સોલંકી પણ ઘણા મુદ્દાને લઈને તેની વાત રાખવા માટે સોશિયલ મીડિયા પર આવી જાય છે, પરંતુ કોંગ્રેસમાંથી જ જે પ્રમાણે ચર્ચા ચાલી રહી છે એ રીતે યુવાન દલિત નેતાઓને કોંગ્રેસમાં અન્યાય થઈ રહ્યો છે અને આ અન્યાય બીજું કોઈ નહીં પરંતુ તેમની જ પાર્ટીના રાષ્ટ્રીય કક્ષાના દલિત નેતાઓ આ ગુજરાતના બંને નેતાઓને અન્યાય કરી રહ્યા છે। આ બંને યુવાન આગેવાનોને લઈને સિનિયર નેતાઓને ચિંતા સતાવે છે કે જો તેઓ આગળ આવશે તો તેમનું ઇન્દ્રાસન કોંગ્રેસમાં ડોલવા લાગશે અને તેથી મેવાણી અને સોલંકી કેમે કરીને ઉપર ન આવે અને તેમનો અવાજ પણ ઉપર ન સંભળાય તે માટે સતત મથી રહ્યા છે। કોંગ્રેસના ગુજરાત પ્રભારી મુકુલ વાસનિકે આ બાબતમાં થોડું ધ્યાન આપવું પડે એવી પરિસ્થિતિ હાલના તબક્કે જોવાઈ રહી છે। ખાસ કરીને આ બંને યુવા નેતાઓ જેની રાજકીય કારકિર્દી ઘણી લાંબી છે, લાંબી મજલ એમને કાપવાની છે, પરંતુ જો અત્યારથી જ એમને હતોત્સાહી કરવામાં આવશે અને એમનું મોરલ ડાઉન કરવામાં આવશે તો આવનારા દિવસોની અંદર કોંગ્રેસના આ દલિત નેતાઓ ડિમોરલાઇઝ થશે અને એનું પરિણામ સરવાળે કોંગ્રેસે ભોગવવું પડશે। કોંગ્રેસ આમ પણ ગુજરાતની અંદર લગભગ નેસ્ત નાબૂદ થવાને આરે છે, એમાં નવા પ્રાણ ફૂંકવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ એને સફળતા આ કોંગ્રેસના નેતાઓ કેટલી અપાવી શકશે એ પણ એક પ્રશ્ન છે। કોંગ્રેસની આ એક ટેન્ડન્સી રહી છે, એ લોકો હંમેશને માટે ભાજપને હરાવવા કરતા કોંગ્રેસના નેતાઓને તેમનું કદ વધારતા અટકાવવા માટે સતત પ્રયત્નશીલ હોય છે। આપણે જોયું 2017ની અંદર સત્તા આવતા આવતા રહી ગઈ એ લોકોની, ઘણા બધા કારણો હતા। એમાં પાટીદાર અનામત આંદોલનની અસર હતી, એની સાથે સાથે એન્ટી ઇન્કમ્બન્સી પણ હતી અને ભારતીય જનતા પાર્ટી જેવી મજબૂત પાર્ટીને જે ગુજરાતની અંદર આટલા વર્ષથી સત્તા ઉપર હતી એને 99 સીટ ઉપર અટકાવી દીધી હતી। ત્યાર પછી ખરીદ વેચાણ સંઘ ચાલુ કરી અને એ આંકડો 210, 212 સુધી પહોંચાડવામાં આવ્યો હતો, એ બે નંબરની વાત છે। પરંતુ જો કોંગ્રેસ આ પ્રમાણે એના દલિત નેતાઓને જ આગળ વધતા કે લોકોની વચ્ચે જતા અટકાવશે અને એમની અવગણના કરશે તો કઈ રીતે એ લોકો ગુજરાતની અંદર સત્તા મેળવી શકશે એ પણ એક સવાલ છે। ગુજરાત કોંગ્રેસની અંદર મજાકમાં લોકો એવું પણ કહે છે કે અમારી પાસે નેતાઓની ફોજ છે પરંતુ કાર્યકર નથી, અને ચૂંટણી હંમેશા નેતાઓના બલબૂતા ઉપર નહીં પરંતુ કાર્યકરોની મહેનત ઉપર જીતાતી હોય છે, અને આ કાર્યકરોને ઉત્સાહ પૂરો પાડવા માટે, રણનીતિ નક્કી કરવા માટે જે કોંગ્રેસે કરવું ઘટે એ કરવું જોઈએ જો એમને સત્તા સુધી પહોંચવું હોય તો। પરિસ્થિતિ વિપરીત છે, વિકટ પરિસ્થિતિ છે। સત્તાધારી ભારતીય જનતા પાર્ટી પાસે નેતાઓની ફોજ છે, કાર્યકરોની ફોજ છે અને મજબૂત લડત આપવા માટે આમ આદમી પાર્ટી પણ તૈયાર થઈ રહી છે। આવા સંજોગોમાં ત્રીજા મોરચાને કારણે બીજા મોરચાને ફટકા પડે છે, એ આપણે ગયા વિધાનસભાના ઇલેક્શનમાં જોયું કે 156 સીટ સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી ગઈ અને એનો મોટું કોઈ ફેક્ટર હોય તો એ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના જે વોટ કાપ્યા અને ત્રિપાંખીયો જંગ ઠેર ઠેર જોવા મળ્યો એ જ હતું। 45થી વધારે બેઠકો ગુજરાતમાં એવી હતી કે જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મતનો સરવાળો
એટલે કે કોંગ્રેસના ઉમેદવારના મતનો સરવાળો અને આમ આદમી પાર્ટીના ઉમેદવારના મતનો સરવાળો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કરતાં વધારે હતો અને ગાળો 1500 થી 2500 થી 4000 મત સુધીનો હતો. આ સંજોગોની અંદર હવે દલિત નેતાઓની પણ આ પ્રમાણે અવગણના કરવામાં આવશે તો ક્યાં જઈને અટકશે? આ વાત કોંગ્રેસ માટે મનોમંથન કરવા જેવી છે અને કોંગ્રેસી શીર્ષ નેતાગીરી જે દિલ્હીમાં બેઠી છે, જે ગુજરાતમાં સત્તાના સ્વપ્ન જુએ છે, એ લોકોએ પણ આ મામલે ગંભીરતાથી વિચારવું પડશે અને કશે ઇન્ટરફિયર થવું પડે તો ઇન્ટરફિયર પણ થવું પડશે. ધન્યવાદ મિત્રો. આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો એ અમને જણાવજો અને આપની કોમેન્ટ અમને જરૂર જણાવજો. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.